शत्रुदेवो भव गुरुदेवो भव। प्रभातियो राखशे प्रभातियो। सखिया जरे आनंद माराए उरमा सद्गुरु ज्योत प्रकाशे। सद्गुरु ज्योत प्रकाशे भीतर भेद पामिया रे परम लक्ष्य कल्याणी। सखिया जरे आनंद माराए सद्गुरु ज्योत प्रकाशे। सखी गगन मंडल गोखते उतरा अंतरयामी अणुरे अणुमायनी हाजरी हरता फरता मुरारे। सखिया जरे आनंद सद्गुरु ज्योत प्रकाशे। अंतर नारे मांगा तारे सुख दुख गया से रे हारे। निराग ने द्वेष लेना समी गया सन्मुख देखा गिरधारे। सखिया जरे आनंद माराए उरमा सद्गुरु ज्योत प्रकाशे। सातरे पड़दारे पीन चक्र नारे भेद परम बहुभारे। मूलाधार थी शक्ति संचरे सहस्त्रे जईने समाणे। सखिया जरे आनंद माराए उरमा सद्गुरु ज्योत प्रकाशे। काल रे आवीने येने नमनु करे कले गमनी बारे। दास रे जमन जुगते जानता तू
તે છો બ્રહ્મકારે સખી આજ રે આનંદ મારાએ ઓરમાં સદગુરુ જ્યોત પ્રકાશે સખી બેદરે મળ્યો આપ તે તણો કર્યા વિના કાંઈ નહીં થાતું ભલે ને નામ જપે શ્રી રામનું તેથી કરમ નથી જાતું બેદરે મળ્યો તે તણો કર્યા વિના કાંઈ નથી થાતું કરમ તો કરમ જાય વધતું મુક્ત્ય નથી રે થવાતું ભીતરથી કોઈ બેને કર્મને પ્રજ્ઞા દીપ જવાડું બેદરે જડો યમને ભક્તિ તણો કર્યા વિના કાંઈ નથી થાતું કોઈના ભાગ્ય કોઈ લખે નહીં પોતે કરે એમ જ થાતું વાવે મીંજબા વડના પછી એની કેરી કોઈ નથી ખાતું બેદરે મળ્યો આજ તે તણો કર્યા વિના કાંઈ નથી થાતું ક્યાં તો માન્યતાનો કર્યો આ તો માનવો ક્યાં સુધી ગીતડિયા ગાશું વર રાજા વગરની આ જાન છે કન્યા કોને પરણાવશું બેદરે મળ્યો ભક્તિ એ તણો કર્યા વિના કાંઈ નથી થાતું સુખ ને દુઃખના કારણ રાગ દ્વેષ છે તેને જો નિર્મળ કરી લેશું દાસ જમન કહે નિવૃત્તિ નારને અમર વરને પરણાવશું સખી બેદરે મળ્યો આપ તે તણો કર્યા વિના કાંઈ નથી થાતું નામ નામ જપે ભલે રામનું તેથી કરમ નથી રે કપાતું બેદરે મળ્યો આ ભક્તિ તણો કર્યા વિના કાંઈ નથી થાતું બેદર જડ્યો આ ભક્તિ તણો ભક્તિ
એમ નથી કહેતો કે તમે ઘર બહાર છોડો, મંદિરમાં બેહો, માળા જપો, એક બાજુ ખૂણામાં બેહીને જંગલમાં વયા જાવ, એવું ક્યાંય વાત નથી. અને એ લોકો ભક્તિ કરી નથી શકતા. ભક્તિ કરવી હોય તો સંસારમાં રહીને જ કરવાની છે, કાંઈ છોડ્યા વગર. ભગવાનનું નામ ભજો નહીં તો હાલશે. તમે તમારી જાતને ઓળખતા શીખો. કર્મ તમે બાંધ્યું છે, કર્મને છોડાવનાર બીજો નહીં હોય. હાથે બંધાણા છો, છોડવા માટે હાથ જ જોહે. કર્મ તમે બાંધ્યા, કર્મ તમારે છોડાવવાના છે, કોઈ તમને છોડી શકે એમ નથી. એટલે આ ભક્તિનો ભેદ છે, કર્યા વિના કાંઈ નથી થતું. ગુરુજી આશીર્વાદ આપી જ મારા છોકરા 90% આવે. 90% નહીં આવે ભાઈ, તારે ભણવા મોકલવો જોઈએ, પૂરી મહેનત કરાવવી જોઈએ. તો એનામાં દ્રઢતા માટે, વિશ્વાસ માટે તું આશીર્વાદ લઈ જા, તારા છોકરાના સંસ્કાર સારા આવે, સારા ગુણ આવે. હરખો થઈ જાય પછી હરખો રહેજે. એટલે આ ભેદ ભક્તિનો કોઈ કહેતું નથી કે બાબાના આશીર્વાદ લઈ આવો સારું થઈ જાય. નહીં થાય. કર્મ તારે કરવા જો હોય, અને કર્મ કર્યા વિના ક્યાંય મેળ પડતો નથી. તો રામ ને કૃષ્ણ આવીને કર્મ ન કરે ને. જેને જેને મેળાય બધાય કર્મ કર્યા છે, અને કર્મ જ કર્મને કાપે. હવે અત્યારે બરાબર ચાલુ કર્યું. પેલા હરખું ગોઠવી લે, પછી બોલીએ આપણે. હરખું થઈ જાય પછી મને કહીજે. પછી ડખો કરે. એ જ વાંધો, સીટી આવે ને હાવ બંધ થઈ જાય. જો હાવ બંધ. હાલો 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 હાલો. એટલે ભક્તિનો ભેદ મળી જાય તો જીવવાનું હેલું પડી જાય. ભગવાને આ મનુષ્ય દેહ કર્મ કાપવાને ધર્મ સંભાળવા દીધો છે. તો કર્મ કાપવું નથી ને ધર્મ સીધો સંભાળી શકાય એવી વાત નથી. આ તો કે તમે પેલું પગથિયું ચડાવીને અમને સીધા 10માં પાસ કરી દો, કેવી રીતે મેળ કરશો? આ ભક્તિનો ભેદ તો તમે સમજો. ભક્તિ હું કહેવા માગે છે. આ સાધુ મહાપુરુષો જે સંસારમાં રહ્યા એને કર્મ કરતાં કરતાં ભજન કર્યું છે. કોઈ ગિરનારમાં ભાગીને ગયા નથી, કોઈ હિમાલયમાં ભાગ્યા નથી. તો કર્મનો મુખ્ય ભેદ એ છે કે કર્મ કરવું પડે, અને કર્યા વિના કાંઈ થતું નથી. તો કૃષ્ણ ન્યા બેઠા બેઠા કંસને ન માને કે ગોકુળમાંથી મથુરા ધક્કા હું કામ ખાય? રામ ન્યાનું આમ કરી નાખે તો તરત ત્યાં રાવણ મરી જાય, તેને ધક્કા થઈ લંકા સુધી જવું, સીતાને ગોતવાને કેટલાય વાના કરવા. કાંઈ કરવું ન પડે, એટલે બેઠા બેઠા ન થઈ જાય, એટલે એને કરવા પડે. અને એને 14 વર્ષ પોતે વનમાં ભોગવાન, સીતાજી આખી જિંદગી દુઃખી થયા. તમે જોવો તો ખરા, કર્મ ન હોય તો થાય. આ કર્મ કરવું પડે તો ભોગવવું પડે. એટલે કર્મ કર્યા વિના કાંઈ થાય નહીં. આશીર્વાદ તો એના મળે કે તમે કર્મ કર્યું છે, તમે હિંમત ના હારો, એનું તમને આશીર્વાદ મળે કે જાઓ તમારું બધું ફતેહ થાય. એને માટે હોય આશીષ. તમારે કાંઈ કરવું નથી ને આશીર્વાદ વાવવું નથી ને તમે કહો ગમે ત્યાં લણવા જાય છે, તમે આશીર્વાદ આપો લણવા બેસી તો ન થાય. પરમાર્થ કરીને વાવો તો કાંઈક ઉગે. વાવવું નથી ને ઉગાડવું છે તો ક્યારેય મળશે નહીં. એટલે આ ભક્તિનો ભેદ છે. કર્મ કર્યા વિના કાંઈ મળતું નથી. નામ કદી રામનું નામ લીધા કરો તમારા ઓધાર નહીં થાય. હું કામે? રામને તમે જોયા નથી, ઓળખા નથી, ઓધાર કેમ થાય? ખેતરી તમે એમ કહો મારે ઘઉં થઈ જાય, ઘઉં થઈ જાય, ખેતરમાં આખા ડૂબી જાવ તો ઘઉં ન થાય. એક તો ઘઉંનું તમારે તૈયાર કરવું પડશે, અને પછી એમાં વાવેતર કરવું પડશે. એના માટે ઓલા ખડ નીંદવું છે. ઘઉં નીંદે નહીં થાય.
આપણે વાંધો હોય છે ઘઉં નીંદી છે ને ખડ રાખી છે, જિંદગીમાં ઉઘાડ નથી થતો. આ જે કાંઈ મંદિરે કારણ વગર સીધે જાય છે, હું કામ માગવા જાય છે. ઓલો ભિખારી હોય તો છાપડું લઈને ખુલ્લે આમ બેઠો તો છે કે મને કાંઈક દઈ જાય. આ ભિખારી એવા મોટા છે ને કરોડપતિ કરોડ માગે, મંદિરમાં જઈને માગે ભગવાન કાંઈક દઈ જાય. અરે ભાઈ આનું ક્યાંથી મેળ ખાય? ભગવાન કે હાલા તારા કરતાં રોયલો હારો સોખો તો છે, વાટકો લઈને ઊભો ખબર છે ભિખારી છે. હા તને એમ લાગે આ લોકો દર્શન કરવા જાય, તું તો એના કરતાં વધુ માગશો પાછો. તો તું ભિખારી ઓયલો ભિખારી, મને આમાં ગમે ઓયલો કે સોખો તો છે. આ તો ઉપરથી ભક્તિનો દોડ કરવો, અંદરથી માગવા વેલા મૂકવા નથી. ભગવાન કે મેં તને કર્મ ભેગું દીધું છે, માગવાની કથા કેમ તું ભાઈ મંદિરમાં આવીને કહેશો? માગવા માટે નહીં, ત્યાગવા માટે છે. ત્યાગ કર તો માગ, તો તારે માગવું નહીં પડે. ખેડૂત બિયારણ વાવી દે પછી એને માગવું નથી પડતું, એકના અનેક દાણા કરે. હું કામ એને બિયારણનો ત્યાગ કરીને આઈ આનંદ કરી લીધો, દંતારી લાડવા કરી, દંતારી લાડવા કરીને ખાઈ લઈએ, એને એની મેળે ઉગીને એકના અનેક દાણા થાય. તને અમે છે ને આપણે તો પહેલાં ત્યાગીને પછી ભોગવું, એને ભલે આપણે ભોગવવું છે પહેલાં, ત્યાગવું કાંઈ નથી. આ ભક્તિનો ભેદ છે. અને એટલે કોઈને ક્યાંય સારું ન થતું, એટલા મંદિરો બંધા થાય, કેટલા વર્ષે મંદિરો થાય, કેટલા પુસ્તકો તૈયાર થાય, છતાંય કોઈને કીધે શાંતિ નહીં. પૈસા બધા ત્યાં થાય, હવે સિલાયું ભટકાઈ બાંધવા થાય, એકબીજાના કાચલા પકડે, ગાડી ઊભી ન રહેવા દેવાય તો ટોકર લાગી જાય. તો આમાં બધે તૈયાર છે, પણ કોઈને હુકામે શું છે એની કોઈ જોતું નથી કે આપણે તપાસ તો કરીએ અંદર શું છે. એની શાંતિ ક્યાંથી આવે? કોઈને સુખ નથી. પૈસા છે, સાધનની સગવડતા બધીએ, પણ અંદર કોરું કોરું. બંગલામાં બેઠો બેઠો રોતો હોય, એના કદાચ ઝૂંપડીવાળો સામું જોતો હોય તો ખૂબી આ છે, આનંદ તો કરતો હોય. એટલે આ ભેદરે મેળો ભક્તિ તેનો કર્મ કર્યા વિના કાંઈ થતું નથી. ભલે નામ રામ જપે, રામ નામનું ભલે ને જપણ કર્યા કરે, કાંઈ રામ નામે થાય નહીં. આપણે કંઈક રામ નામે ફલાણા તરી ગયા, એ રામ નામે વાલ્મીકીને નારદજી મેળાને એણે બતાવ્યું, એટલે એના ગુરુ મેળાને એણે કીધું રામ નામ જપ. તો તમને ક્યાં રામની ખબર છે? તમને મંત્ર છે રામ, તો તમે કીધું ના બોલો, તમે તરી જવા જોઈએ ને. ઓલા એક ભેગા કરીને લેવા આપણે રોજ ભજીએ તો કોઈક દીક સપનામાં આવવો જોઈએ ને, નહીં આવે. કાંઈક તમારી પાસે ગુરુ નથી ને રામના નામ ગણ નહીં કરે. એ તો તમને મહાપુરુષ કોઈ મળે અને ઓળખાવે કે આ નામ છે તો એ નામનું, નકર નામ કાંઈ કામનું આવે. ભલે પછી એને મેળાવી તમને મળે એવું કાંઈ ન હોય. એટલે ભલે રામનું નામ જપે, કરમ ન કપાય. તો રામ જ ન કાપી નાખે, ત્યાં બેઠા બેઠા કરમ. તે સૌદ વર્ષ વનમાં જાય, કઈ તરત કે ભાઈ હાલે કરમ કપાઈ જાવ ઉપડો, ન હાલે. ન કે યોગ વશિષ્ઠને બોલાવો, આશીર્વાદ આપી જાય રાવુની વનમાં. યોગ વશિષ્ઠને ખબર હતી કે આ ભાઈને વનમાં જવું જ પડે એમ છે. હવા અલગ ભણે ને શણગાર્યો તો સવારે ઉપડવું પડ્યું વનમાં. તો કર્મ છે ને કરવા જ પડે. કર્મ કરતા જાઓ અને હાક મારતા જાઓ તો મદદ તૈયાર છે, પણ કર્મ કર્યા વિના નહીં થાય. આપણે તો આશીર્વાદથી બધું રોડવી લેવું છે, આશીર્વાદથી કાંઈ થાય નહીં. છોકરાને ભણવામાં ધ્યાન રાખો ને, મા બાપ ધ્યાન રાખો. આ તો ટીવી મોબાઈલમાંનું વળગણ એવું છે કે એ છૂટતું નથી. બાપો માવો ખાય છે ને છોકરાને એમ કહે કે અમારા છોકરાને કંઈક કરે ને, માવો બંધ નથી કરતો, ટીવી નથી બંધ કરતો, મોબાઈલ બંધ નથી કરતો, તું માવો બંધ કરી લે. તારે માવો જિંદગી આખી ખાવો. ઓલાનો વાંધો ઘડીને ઘડે ડખો કરે એટલે તો સ્થિર થઈ જાય ને, પછી વધઘટ ખીરા કરે. એક વખત સ્થિર થઈ ગયા પછી ડખો ન કરાય. રામનું નામ લીધા કરે તોય કર્મ તૂટતું નથી. એટલે આટલી માળાઓ થાય, એટલી સપ્તાહો થાય, સત્સંગ થાય, હામૈયા થાય, પણ કોઈનું કર્મ નથી કપાતો. ઉલટાનું કર્મ વધારે, અને કર્મ વધારે પાછા ભોગવવું પડે. એ કે આજકાલ સત્સંગમાં બાપુ 500 રૂપિયા દઈરા, તો 500 દઈરા તો કાકા 1000 લેવા આવવા પડશે. ડખો પાછો એ નહીં છે. આ જન્મ મરણ સુધારવું હોય તો સીટી વાગેલા જન્મ મરણ તારે સુધારવું હોય તો ભૂલી જા. ખાઈને ભૂલી જા તો પચાવશે. પાછ ભીંડાનું ખાધું પેટમાં તો નહીં દુખે ને, તો બપોર નહીં થાય, ત્યાં દુખશે. શું કામે? તે ખબર છે કે મેં ભીંડાનું ખાવું ને પેટમાં દુખે એટલે, પણ જે ખાઈને ભૂલી ગયો તો ઓલો પચાવે. પણ આપણે ખાઈને યાદ કરીએ
આજ ભીંડાનું ખાડું નહીં હક રહીએ ન જ રહીએ તે નક્કી કરી લીધું ને ઓલો હક રહેવા દે. આપણો વાંધો એ અગાઉ આપણે જઈએ ને પાછા એમ કે ભગવાન અમારા ભાગમાં કાંઈ વાંધો નથી, પણ ભાગ તું જ લખશો. આ ભાગ તો કાંઈ ભીંડા નહોતા લખ્યા, તે લખાશે. એટલે રામ નામ જપે કાંઈ થાય નહીં. તો લાડવા જપીએ તો આપણે લાડવા મોઢામાં ન આવી જાય. ખાવાની કાંઈ ઉપાધિની રાંધવાની આસુડી બાઈઓ તો ઉપાધિની તરત કે લાડવા કરો ને હું અહીં આવો છો. તો ત્યાં ઓફિસે જ કે ને લાડવા ચાલુ કરી દેજો ફોનમાં, યાદ ન હોય તો આજ લાડવા ખાવાના છે, ન કરી દે. પણ ન થાય, કરવું પડે. એમ રામ નામ જપે કરમ નથી કપાતું. કરમ તો ઊભું રહીએ, રામની કરમ કરવા આવવા પડે. તો તમે કઈ વાડીના મૂળો કે આશીર્વાદથી કરમ તૂટી જાય? નહીં, કરી વાપરશે. હા, એવા સત્કર્મ કરો, પાપને તમારા પોકારો તો મનુષ્ય જન્મ એવો છે કે જન્માંતરોના કર્મ એકાદે ભેદાઈ જાય પાછા આવવા ન પડે. જેમ જેસલે જીવતા જીવત એટલા પાપ કર્યા હતા, આગલા જન્મની એને ખબર નથી કેટલા આગળ જન્મ કર્યા હતા. આ જન્મમાં જેટલા કર્યા એટલા પાપ પોકાર્યા કે મેં એટલું કર્યું, બેની પારેટના માર્યા, ગાયોને ચડતી વાળ્યું, એ બધું એને બધી કડીમાં કહી દીધું. પણ આગલા જન્મમાં હતા એની જન્મ પહેલાં કર્યા હતા એને કાંઈ નથી ખબર. આની એકની કહી દીધી ને તો બીજા બધાએ તૂટી ગયા લાઈનમાં, પોકારીને કીધું તો કરમ છૂટી ગયા. તો આ જન્મમાં આ જન્મમાં આ બાજુ 53 વર્ષનો થયો, 56 વર્ષનો થયો, ત્યાં લગન બારવટીયો હતો. 57 વર્ષે આ તોરણ મળી પીર થઈ ગયો. પાછળ જિંદગી 80 વર્ષ જીવો તો એ 56 વર્ષ પછી પીર થયો. ત્યાં લગે તો બારવટીયો હતો અને હું કર્યું એને બધે ચોખવટ લખી હતી. તો એ કર્મ કંઈ કપાણા. કોઈ સાધુ સંત મહાપુરુષને આશરે ગયા તો જૂના નવા બધા કર્મ ખાતા ચોખ્ખા કરી દે, પછી નવા ભાગ આપણે લખવા પડે. પછી પાછા છેતરાવ તો ન થાય. ગંગાજીમાં ડૂબકીમાં આવે તો તમારા કર્મ સાફ થઈ જાય, પાપ ધોઈ દે, પણ કંઈ એક ફેરી. પછી પાછા આવીને 3 ગણા કરવા તો શું કરવાનું? વાંધો એનો છે. એટલે સખી કર્મથી તો કર્મ વધતું જાય. એક કર્મ કરી તો બીજું કર્મ કરે તો કર્મથી કર્મ વધે. મુક્ત કોઈનાથી થવાતું નથી. દેવી દેવતાઓ તમને મુક્તિ નહીં આપે અને તમે મુક્તિ માગતા નથી. બધા માગે ધન દોલત ને રૂપિયા, કોઈને મુક્તિ માગી. કઈ દેવી પાસે જઈને કીધું કે મારે ઉલટાને એમ કે હે માતાજી મારો ફલાણો છોકરો આમ કરે છે, મારું ઓલું નડતું બંધ થઈ જાય. તું નડતી બંધ થઈ જાય એટલે માતાજી નડે એમ નથી. માતાજી નડે તો માતાજી નથી. માતાજી કોઈને નડે નહીં, નડે તો માતાજી. તમારી માં તમને નડે પહેલાં વિચાર કરો, ગામની કોઈ નથી પૂછવા જવું તો એકેય માં એવી નથી. અને પૂરો એ કે પિતૃ તમને નડે તો તમે સમજી લો તમે નડતા હશો કોકને. પિતૃ કોઈ દી તમને ન નડે. હું કામે તમે તર્પણ કરીને ખાતા નથી, જમવું પહેલાં પ્રસાદ બનાવી લ્યો, 5 વખત પ્રાર્થના બોલો, અંતરનાદ કરો કે અમે જમવા બેઠા ભગવાન. તો ઓલો પિતૃ ના પાડે કે ભાઈ અમારે અહીંયા ન જવાય. પણ પિતૃને દુઃખી કર્યા હોય પછી કાગડાને બોલાવીને ખીરના લોંદા સોટાડે કે ઓલો કાગડો થઈને આવે. કાગડો તમે થાવ તો તમને ગમે, હું કાગડો થાય તમને ગમશે? તમને એ નથી ગમતો ને ઓલાને કાગડા બનાવે. આવો કાગડા. હવે બિચારા કાગડા રાજીનામું આપી ગયા, ખીર ખાઈ તૂટી ગયા. એ કે આવું રહેવું જ નથી. જો એનો વંશ મોટે ભાગે વહી ગયો. કાગડા દેખાતાય નથી. એ ખીર ખાઈને વયા ગયા. હો એ કે હવે અમે આ ડૂકી ગયા, અમારે કાંઈ ધંધો નથી કરવો. કર્મથી કર્મ વધતું જાય, મુક્ત નથી થવાતું. ભીતરથી કોઈ ભેદે કર્મને તો પ્રજ્ઞાદીપ અંજવાળું, તો પ્રજ્ઞાદીપ અંજવાળું થાય. કોઈ કર્મના ભેદ જાણવો જોઈએ કે આને મારે ભેદ કેમ જાણવો, આમાંથી કેમ તરવું તો થાય. તો કર્મને કાપે તો તમને કોઈ ન નડે. હા, એક જ પહેલી શરત, આપણે નડતા બંધ થઈ જાઓ. આપણે મૂંગા થઈ જાય, હામેની બાઈને બાજુ હોય તો ગમે એમ કરે ગાયલું છે ને તમે કાંઈ બોલો નહીં તો ઓલો કેટલી ઘડી ગાયલું છે બોલો. એકાથે તાળી જ પડવાની નથી. તમે મૂંગા થઈ ને વાત પૂરી થઈ ગઈ. તો આ તો કે હું છે ને મૂંગી થાવ, હું તો પહેલેથી હાસી છું, તો ઓલો તારા કરતાં વધારે હાસી છે, શું કરવાનું? એટલે કર્મથી કર્મ વધતું જાય, મુક્ત નથી થવાતું. ભીતરથી કોઈ જો ભેદે કર્મને તો પ્રજ્ઞાદીપ અંજવાળું. પ્રજ્ઞા છે ને અંદરથી આવે. શાસ્ત્ર, વેદ, પુરાણ જે કાંઈ ભણો એ બહારનું છે. પ્રજ્ઞા છે અંદરની વસ્તુ છે. બહારથી તમે કેટલું ગોખેલું હોય ને તો ટાઈમ થતો વયું જાય. કાંઈક અંદર હોય તો આવે ને. કૂવામાં ભર્યું જ કાંઈ નથી, પાણી જ નથી તો શું કરવાનું?
ભર્યું એ પાછું આવે. તો એ ભરેલું એ પાછું આવે, કાંઈ ગણ ન કરે. અંદરથી કૂવામાં સરવાણી ફૂટે ને એને કોઈ પૂગે નહીં. જેમ બાલ ઉગે ને કોઈને પૂગે નહીં. વાણંદને કોઈ દી દુકાળ ન પડે. દુકાળમાં વધુ આવે વટે વીટાના. નવરો છે કાલે આટો મારી આવું, બોલો કામમાં નવરો ન હોય તો ન જાય. એટલે ભીતરથી કોઈ ભેદે કર્મ નહીં તો પ્રજ્ઞાદીપ અજવાળો. સખી કોઈના ભાગ કોઈ લખે નહીં. ધ્યાન રાખવું, આપણા ભાગ કોઈ લખતા નથી. કોઈએ વાત ન જોઈ કે આપણા ભાગ વિધાતા લખે છે. આપણા ભાગ આપણે જ લખી છે. આપણને ખબર નથી કે આપણે આ પ્રકારના લખાય છે. આપણે જન્મ લીધો ને, ભાગ લખાવીને આપણે લખીને આવ્યા છીએ. અને એ પ્રમાણે આપણે મા બાપ, દીકરા, ભાઈ બહેન જે કાંઈ સંબંધી દેહના મેળા બધા લખીને આપણે લખીને આવ્યા એ પ્રમાણે આવ્યા છે. અને હવે મને બાપ નથી ગમતો, ને મા નથી ગમતી, ને પત્ની નથી ગમતી, ને ફલાણું. તું કોઈને ગમ છો? તે લખ્યું છે, તું ભૂલી ગયો છો. જેમ અવડાય સીટ મુકાઈ ગઈ હોય અને પછી આપણે ભૂલી જાય કરે મને મારો હારો ઓલો અવડાય મુકાઈ ગયું, કામ મળતું નથી. આપણે મૂકી હોય, ગામ મૂકવાય ન આવ્યું હોય, તમને ખબર છે મેં જ મૂકી, પણ સારું ક્યાં છે. પછી જ્યોતિષને જોવા જાવ, ક્યાં મળશે ને કેમ મળશે. પછી 5-6 મહિના કરે જોવે ને તો પોતે મૂક્યું, કોઈ દી ન મૂક્યું ને તાહડાઈથી મૂક્યું હોય. હવે એ તાહડો વાઈઠો ઉગાડે જરૂર પડે, ઓલો શીરો બનાવવાનો થયો ને તે હેઠે તું કે હાલે આઠો ઘરેણા તો અહીં મળ્યા છે, અરે પણ બહુ કરી. તો આ મૂકાતા પોતે ભૂલી ગયો. એમ ભાગ તમે લખાશે ને તમે અટાણે ભોગવો છો. હવે તમે જે કાંઈ ભોગવો છો એ તો તૈયાર કેસેટ છે, તમે જુઓ છો. પણ હવે નવી કેસેટ તમારે લખો છો. આજ જે જીવો છો, આજ જે કાંઈ કર્મ કરો છો, એ વર્તમાનમાં જે કાંઈ થાય એ તમારા અહીંથી લખો છો. એ ભવિષ્ય માટે તૈયાર થાય છે. આ તો ઓટોમેટિક ચાવી છે, ચાવીવાળી ઘડિયાળ. પહેલાં રાડો આવતી, એક બાજુ ચાવી ઉખડતી જાય ને એક બાજુ ભરાતી જાય. એવું જ આ જીવન છે. અત્યારે જે કાંઈ કર્મ કરો છો એ ભોગવો છો. એ અત્યારે ટકટક હાલે ને ભોગવો છો. પણ ચાવી ભરાતી જાય ને એની ભવિષ્ય માટેની છે. એટલે જે કાંઈ તમે કર્મ કર્યા છે એ જ તમારા સામે આવ્યા છે. આ જે કાંઈ ગમતું નથી તેમ જ સમજવાનું કે આ ગમતું નથી, છતાં એ મેં કરેલું મારી સામે આવ્યું. હવે મારે નથી ગમે એવું, નથી ગમતું એવું ક્યારેક કરવું નથી, સારું ગમે એવું જ કરવું. અટાણે એને ખબર પડે કે આપણને ભાઈ આ બોયડીના બોર ખાઈને થાકી ગયા, શીખું કાયમ ખાઈ ગયા, મારે ત્યાં કેરી ખાવી હતી. તો અટાણે તમે ચીકુ લણો છો, બાવળના કાંટા લાગે છે, તમને ખબર છે આ મને નથી ગમતા. ભવિષ્યમાં પૂર્વમાં મેં વાવ્યા તો આજ બી આવ્યા ને એ જ એના ફળ આવ્યા ને, તો આજથી એવી વાવું. હવે કાજુ બદામ સિવાય ખેતી નથી કરવી તો ભવિષ્યમાં કાજુ બદામ થાય. પણ આજ તમને નથી ગમતા, એની વાં ખીજા હોય, એની પાસે મારતોડ કરશો, એની વાં તમે ભગવાનનું આમ કરશો તેમ કરશો, તો સમજવું તો એ ફરીથી પાછું એ જ આવવાનું છે. જે નહીં ગમતું હોય ને એ તમારે ત્યાં આવશે. એટલે ધ્યાન રાખો, ગમતાનો ગુલાલ કરીને વેચવો. જે હા ગુલાલ હું કામ અબીલ ગુલાલ ઉડાડે? ગમે છે એનો ગુલાલ કરો. તમને જે કાંઈ વસ્તુ ગમે છે એને બાટો તો તમને પ્રસાદના રૂપમાં અનેક ગણું થઈને મળશે. પણ તમારે ગમે છે એ તો હંગરી રાખો. ભેટ આવી હોય કે કિલો પેંડા આવ્યા, મૂકી દે ફ્રીજમાં, બે દી ખાવા થા તો ન હાલે. બાટી દે 1 કિલોનો 10 કિલો ઓલો મોકલશે મોડું કરીને. તો સારી વસ્તુ હંગરી રાખવીને ઓલી જરાક બાટી દેવી કે આ નથી ગમતું રે. એક વખત બિરબલ પાસે એક પ્રશ્ન એવો આવ્યો. 2 દોસ્તાર ભાગીદાર બન્યા વેપારમાં. હવે એમાં કુદરતને કરવું ને કાંઈક શરૂઆતમાં કાંઈક હાંસલ ગઈ, 3 વર્ષે ખોટ ગઈ એટલે વસ્તુના ભાગ પાડીને કે નોખા થવું, બેને ભાગ પાડી દો. એટલે ઓલા એક જણાએ રોકાણ કર્યા હતા ને એક જણાની મહેનત હતી. તો ઓલો રોકાણ કરવાવાળો કહે કે હું તને કાંઈ નહીં, રૂપિયા મેં રોક્યા હતા, અડધો ભાગ હાશો, પણ હવે હું ન દઉં. તો કે નહીં, તારે મને અડધું દેવું પડે. એ કીધું અડધું દઉં પણ મને ગમે આપો. તું કે નહીં, મને ગમે આપો. બોલો કે એમ થોડું હાલે, બેયનો અડધો હોય તો બેયને અડધો વસ્તુ સામે ભાગ પાડવા પડે. બેયને શરત જ છે. એ કોર્ટમાં કેસ ગયો બિરબલ પાસે. બિરબલ પાસે ઓલો કે ભાઈ મારે અન્યાય થાય છે ને ઓલો ભાઈ એમ કે મને ગમે આપો, તું કે ન આવે, તારો એ પ્રમાણે ભાગ નહીં પડે તો મને ન્યાય અપાવો. બિરબલ કે તારે કાંઈ બોલવાનું નથી, હાલ. ત્યાં ગયા. બોલે કે ભાઈ તારે એને ભાગ દેવો પડે. કે હું ક્યાં ના પડું, મને ગમે આપે. પાકો ને પાકો, તો તને જે ગમે ને એ એને આપ.
તો જે વસ્તુ એને દીધી એ કે એને ગમે એવી નહોતી, તો દીદી ને મને ગમે આપો એને ખબર નહોતી હું શબ્દ વાપરો. તો બીરબલે કીધું તને ગમે એ વાત છે ને તમે તાર દઈ દે, પહેલાં ભાગ પર દીધા એનું ના મારું. તો એણે કીધું તને ગમે એ દેવાની વાત છે ને? હા મને ગમે એ. તો ઓલાને કે તું આનો ભાગ છે ને તું લઈ જા. બોલે કે કાં તે તને કે ને ગમે છે કેવું, તને આ ગમે છે તે તારું ગમે છે તે રાખ્યું હોય ને, તે ન ગમતું હોય એને દીધું, તે શું કીધું મને ગમે એ દે, તો આવું પાડ આ તારો ભાગ. બોલો કે તો ઓલું છેતરાણું તે કીધું મને ગમે એમ લખેલું છે તારું મને ગમે એ દે, તો આ તને ગમે છે કે નથી ગમતું? ગમે છે તો ઉપાડ્યો લાગી ગયા. તો આ ગમે છે એ આપણે શબ્દ વાપરતા નથી, ખબર નથી ખરેખર હું કહી છે. જેમ બોલો ભાઈને કીધું કે ભાઈ અમારે ત્યાં ઘઉં નીંદવા આવે, બોલો કે આવું. હવે દાડિયાની મજૂરી બહુ વધી ગઈ ને 500 રૂપિયા ઘઉં નીંદવાને સવારમાં આવ્યો ઓલો, તો ઓલા કીધું કે ઘઉં નીંદવાની વાત છે કે હા ઘઉં જ નીંદવા, આપણે ક્યાં વાંધો તારી પાસે બાજરો નહીં નીંદાવું. તો ઓલો શું કર્યું ઘઉંમાં મીંડો દાંતડી મારવા, કાના શરત શું રાખે ઘઉં નીંદવાની. તો ઓલો કે કાં વાહ રહી જાય કે ઘઉં નીંદવામાં તો વાહ રહી જાય ને. એ કે બધું ઘઉંની આયરો કાં કાઢતો હોય, પણ તમે શરત શું કહી ઘઉં નીંદવાની વાત કરીશ. પણ ગાંડા આ મારા ઘઉં બગડી જાય, પણ તમે મને મોકલો કીધું છે ઘઉં નીંદવા, તો મારે ઘઉં ન નીંદવા શું કરવું? બોલો કે પણ ખડ નીંદવાની આપણી વાત નથી. હવે ખડ નીંદવા તો હોય ને તો તમારે અહીં રાખો હોય મને તો હવે 700 રૂપિયા થાય. હવે ખડ નીંદવાના 200, 500 ઘઉં નીંદવાના. બોલો કે અટાણ જાય ને દાડીઓ હોઈ જાય તો આપણે કાણી થઈ જાય. તો આપણે જે બોલીએ છીએ પાડતા નથી. ઘઉં નીંદે તો ઘઉં નીંદવાનું આવે. તો આપણે જિંદગી આખી કરીએ છીએ ભગવાનના નામે આ ઘઉં નીંદીએ છીએ. ખડ નીંદવાનું કીધું છે, ઘઉં નીંદીએ છીએ. એમ જિંદગીમાં જે કાંઈ કર્મ કાઢવા માટે છે તો કર્મ બનાવીએ છીએ, નીંદતા નથી. અને કર્મ બનાવી પાછા ભોગવવા પડે. એ ભગવાન મને આવી માં ન મળે, નવો ફલાણો ન મળે, ને મને આવી નોકરી ન મળે. કાંઈક પોતાનો ધંધો, પોતાની નોકરી, પોતાનો વ્યવસાય પોતાને કોઈ દી ગમે નહીં. બાજુવાળાનો સારો લાગે, બાજુવાળો એમ કે મને ઓલાનો સારો, એટલે એકબીજા બદલાવે ને પાછા એની છેતરાય. એક વખત બાયુમાં પ્રશ્ન થયો, ભગવાનને કીધું કે અમારે હાહો ગમતી નથી. એ માતાજી વાતો ન કરતી, આમ ને વ્યાહો એટલે અવાજ ન થાય. આ બાજુ વ્યાવો ને ક્યાં વજન છે, આમને વ્યાવ સાંભળવા જ આવ્યો છે. માં આવો ને મોડ આવો વાહ આવો, તમને મજા તો આવે. એટલે વાતોમાં જીવો ન જાય, અહીં હોય ને તો પાસે મજા આવે. અમને એમ લાગે 2 જણા બેઠા. તો બાયુમાં પ્રશ્ન થયો ને એક વખત ભગવાનને કહે કે ભાઈ ભગવાન અમારે વાંધો છે, કે તમારે શું વાંધો છે? ઓલે કે મને હાહુ નથી ગમતી. બધી હાહુની ફરિયાદ કરી કે અમને હાહુ નથી ગમતી. એ કે મારા કરતાં ઓની હાહુ હારી. બધી બાઈએ કીધું ઓના કરતાં ઓલી હારી. ભગવાન કહે તો એમ કરો, આજ રાત તમને છૂટ આપો, સવાર સુધીમાં હાહુ બદલાવી નાખજો, હાટું કરી નાખજો, અને તમને જેને જે ગમતી હોય ને ઉપાડી જાયજો. હવે સવારે 4 વાગે બધી ભેગી થયું. ઓને ઓલી ગમતી નહીં, ઓલી ગમતી હતી, પણ હાહુને પાછી એ ગમતી ન હોય. ઘણી થાય ને પાછું. તમે કોઈને ગમો પણ એ પાછું આપણને ગમાડવા જોઈએ ને. તો ડખો કેવો થયો, સવાર સુધી નિર્ણય ન કરી ગયો. પછી કે એના કરતાં આ અજાણી હાવું છે નીંદ કેવી નીકળે શું ખબર પડે. આ ખબર તો છે એક બાબતમાં ટક કરે, ઓલી 3માં ટક કરશે તો એના કરતાં હોવની હો હાલીને ઉઈ ગયું પાછું લઈ. એ કે બાપુ બરાબર છે, એ તો તમને કહેતા હતા બરાબર છે, એ બરાબર દીધું હોય. એટલે ભીતરથી કોઈ ભેદે કર્મને તો પ્રજ્ઞા જ્ઞાન અજવાળું. સખી કોઈના ભાઈ કોઈ લખતું નથી, પોતે કરે એમ જ થાય છે. પોતે ઘણી વખત કે ભાઈ અમે દુઃખ તો માગ્યું નહોતું, તો આવ્યું ક્યાંથી? દુઃખ માગ્યું ન હોય તો આવે નહીં. ભગવાનની ગણતરીમાં કોઈ દી ફેર નથી. આપણે ભૂલી ગયા, બીજે અવડાઈથી મુકાઈ ગયું કે મેં નથી મૂક્યું, થોડું હાલે. તમે વાવી તો દીધા છે ઘઉં, પછી તમે આશા રાખો કાજુ બદામ ઉગશે, તો ન ઉગે ભાઈ, તો ઘઉં જ ઉગે. એટલે આપણે ભૂલ ત્યાં કરીએ છીએ, ભાગનો દોષ દઈએ. કર્મ આપણે કર્યું છે અને એ જ આવીને મળ્યું છે. તો હવે આ નથી ગમતું તો એવું વાવો કે ભવિષ્યમાં સારું થઈ જાય. પણ આપણે આ ગમતું નથી એટલે બાઈ હારે બાંધી, ભાઈઓ હારે બાંધી, ફલાણા હારે બાંધી, વાદ કરીને વિવાદ કરીને ઈર્ષા કરી, પછી છેલ્લે ન મળે ને
તો ભુવાન ગોતી કે પિતૃ નડે, કાં તમને શનિ નડે ને કાં મંગળ નડે. એ ગમે ત્યાં ગોતીને જાય પણ આપણે કાઢે ક્યાં? કર્મમાં. એ કર્મ છોડે નહીં, બંધાવે. એક હતું ને બીજું નાખ્યું. હા કે નવરો બેઠો હતો ને કે પછી કે ગુરુ કરી લઈ તો સારું. તો ગુરુએ કંઠી દીધી. એ કે તારે રોજ 3 માળા તો કરવી જ જોઈએ. એ કે આ તો ઉલટાને ડખો થયો, ઓલો નવરો બેઠો હારો તો હતો, આ 3 માળાનો બીજો એક હતો ને એક ગાડીઓ મોટો નાખ્યો. આ 3 હાટું મારે વળી પાસે ટાઈમ તો કાઢવો ને આ ક્યાં ગુરુ કીધું તમે? બસ આવી વાત છે. એક હતું ને પાછું કર્મ વધાર્યું. એટલે ભીતરથી કોઈ ભેદે કર્મને, કોઈ ભાગ્ય કોઈના લખતું નથી, પોતે કરે એમ જ થાય. બીજ વાવે બાવળના પછી એમાં કોઈ કેરી ખાતું નથી. આ તો માન્યતાનો માંડવો છે. માતાજી માનો, ભગવાન માનો, રામ માનો, આ બધા માયના છે. દેખાતો એ કંઈ નથી. દેખાય હોય એનું ઉપાધિ નથી. તમે મા બાપને દેખા, પત્ની, ભાઈ, દોસ્તાર, જેને જેને દેખાય ને તમારે કોઈ દી સ્મરણ નથી કરવું પડતું. કોઈ દી સાંભળ્યું મેં 2 માળા મારા બાપાની કરી, આ 20 વીઘા જમીન મૂકીને વૈયા ગયા બિસાકડા, કેટલી મહેનત કરી, હું તો લાયક કંઈ નહોતો ને 20 વીઘા જમીન મૂકી ગયા. કોઈ 2 માળા બાપાની કરી ન કરી. રામની કરશે. શનિ મહારાજને રીઝવવા માટે શનિ મહારાજને 40 બોલો, હનુમાન 40 કે ને શિવ 40 બોલો. કોઈ કીધું તારા બાપની 40 બોલ ન કરે. અને મા બાપની 40 બોલે ને કોઈ દી ક્યાં જવું ન પડે. મોટામાં મોટું તીર્થ ક્ષેત્ર છે. પ્રથમ શુકન અપશુકન જોતા પહેલાં તમે પહેલાં મા બાપને પૈગે લાગીને સવારમાં નીકળો. કોઈની હેસિયત નથી તમારા કર્મને ભેદી હગે. પણ આપણે તો પછી આપણી માં મૂકીને ખોડિયાને પકડવી, ઉમિયા ગોતવી, ફલાણી ગોતવી, તો તમારું કોઈ દી નહીં થાય. અને એ બિસાડીને અત્યંત એ દુઃખી કરી મૂક્યો. અને હવે કે અમારી માતાજી હારે રહેવા દો. આ છે એનું તો જુઓ. પૈગે લાગીને એને નીકળો તો અડધો શુકન અપશુકનમાંથી શુકનમાં પલટાવી દે. એના જેવા આશીષ કોઈના નથી. બોલીના દેખા નથી. આશીર્વાદ ન આપે ને શ્રાપ ન આપે. એ તમને કાંઈ ન આપે. તમે ખીર કરીને ખાંડ નાખી તા ભૂલી ગયા તો ઓલું ખીરમાં ખાંડ નાખે? એ તો એમને મળી મળી ધરો તો ખાલી બિસાડીને થોડી ખબર તમે ખાંડ નાખી ખાઈ કે પેલી થાળી પીસાઈ કે આમાં ખાંડ નથી હો. તો ઓઈલીને ધરી માનતા એની હતી, નિવેદન હતા. એને પહેલાં કહેવું છે ને ભાઈ એ ખાંડ નથી કે છે કોઈ દી કે કોણ જીવતા જ કે મરેલા થોડા કે પછી માતાજી હોય તો ભલે ને ગયા. એ કંઈ ન કરે. એટલે બીજ વાવે બાવળના પછી કોઈને કેરી ખાતા જોઈ નથી. આ માન્યતાનો માંડવો છે. માયના છે. દેવી દેવતા માયના. એ કંઈ દેખા નથી. એના ગીત આપણે ક્યાં સુધી ગાવું? ગાય ગાયને તૂટી ગયા, કોઈનું કલ્યાણ થયું નથી. હા થયા કોના? કથાકારોના થયા. સત્સંગ છે ને 2 વ્યક્તિનો હોય, ગુરુ અને શિષ્ય, 2 જ વ્યક્તિ. અને જે ભજન કરવાનું છે ને 1 જ વ્યક્તિનું હોય. પોતે જ પોતાનું ભજન કરવાનું છે, ગામનું કોઈનું નહીં. ભજન પોતાનું એકનું એક જ કરી શકે, બીજાની જરૂર નહીં. સત્સંગ છે એ 2નો છે, ગુરુ અને શિષ્યનો. અને કથા છે ને કરોડોની છે. કરોડો કથા કરવા માટેને સાંભળવાવાળા કરોડો છે. શું કામ? કથાનો બીજો અર્થ છે થાક. થાયકા પાયકા હોય ને તો કે હાલ ઘડીક બેહી નીંદરે થઈ જાય ને ઓલો પ્રસાદ જે ખાઈ લેવો. અને બીજાની વ્યથા હોય ને, કથા એટલે બીજાના સુખ દુઃખની વાત હોય, તમારી આગળ રજૂ કરે. તમે એમાંથી બોધપાઠ ન લ્યો ને તમે કહો મારે કાંઈક સુખદેવજી થઈ જવું, થઈ જવાય. એક વખત કથામાં ભાગવત સપ્તાહ બેઠી, બ્રહ્મદેવતા વાંચે. એને અટાણે માવો ખાવાની ટેવ, એને પાન ખાવાની ટેવ. નવા નવા પાન નીકળ્યા ને મઠાવાળો ઓલી કિમામ બીમામ નાખીને ખાય. અને મારી ઘોડે થોડુંક જીભ જલાય એટલે શું થાય? મોઢામાંથી થૂક ઉડે. બોલતા જાય ને થૂક ઉડે. પાછો માવો બંધ, ઓલો પાન બંધ ન રાખે, ઉડે છે. એટલે એક જણાએ એક યુવાને કીધું કે બાપુ ત્યાં તમે હે મહારાજ આ થૂક ઉડતા જાય તે તમે પાન ન ખાતા હો તો તમને ન ખબર પડે. અટાણે જ્ઞાન ગંગા હાલે. એ આ ગંગાજી પ્રગટ થતી હોય એની વાત હોય. આ તમને ખબર ન હોય. આ ગંગાજી પ્રગટ થાય ને તમે એને થૂક કહો છો કે ભાઈ એ આપણને ખબર નથી ગંગાજી આમાં થાય એમ.
તો એક જુવાને યાદ રાખ્યું કે મારા બાપાના 5 વર્ષથી હું નક્કી કરું ગંગાજી જાઉં પધરાવી આવું અસ્થિ આજ સુધી પધરાવા ગયો નથી. તો એને એમ થયું કે હાલ અખતરો કરવા દે. ગંગાજી અહીં ઘર આંગણે છે ને હવે ન્યા ઠેઠ હળદ્વાર કોણ ધક્કા ખાય. 5 વાગ્યા કથા પૂરો ટાઈમ થવાનો થયો અને આને હુંજું ડાબલીમાં ભરીને આવ્યો. એ કે વખતે બાપાનું પૂરું દાંત બાત હરખા ન હાલે તો ઓલો હાડકાને બરાબર ખોખરા કરીને લાવ્યો થોડાક અને પીડી બાપુ પ્રસાદ તો આરોગશો ને પ્રસાદની થોડો ના પાડો. તો બાપુ એ ખોલ્યું મોઢું નાખ્યું કે થૂ કર્યું કે હું નાખ્યું. એ કે બાપુ ઠેઠ તમે કહેતા હતા ગંગાજી જ નીકળે છે તમને ખબર તો છે. કાલે જ વાત આવી સભામાં મને એમ થયું હળદ્વાર તો કેદી જાઓ ન જાઓ. બાપાના ગંગાજીમાં સીધા હસ્તે અહીંયા પધરાવ્યા. હા એવું કરવાનું હતું બાપુ ગંગાજીમાં ન પધરાય તો અમે ક્યાં પધરાવીએ? ક્યાં પૂગો તમે? હવે ગંગાજી હોય તો હવા મળે ને ભાઈ, પધરાવાવાળા મળે ને. આ તો માન્યતાનો છે માંડવો. ક્યાં સુધી ગીત ગાહું? કાયમ ગાહો. વરરાજા વગરની જાન છે પાછી. શું છે? આ વરરાજા વગરની જાનમાં બેઠા છે. તમે આમાં ક્યાંય દેખો ભગવાન ફલાણો ભાઈ આટાણ પૃથ્વીની સર્જા આ માણસોની ઉત્પન્ન આ કરે, આ પાલન પોષણ કરે, આ સંહાર કરે. ભલે આમ કે બ્રહ્મા વિષ્ણુ મહેશ કહે છે ને કે બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરે, વિષ્ણુ પાલન પોષણ કરે અને શંકર સંહાર કરે. હવે તમે આ દુનિયામાં 3માંથી એકને કોઈએ દેખાશે? તમે સપનામાંય દેખા? નકર સર્જન થતું બંધ થઈ જાય કોઈ દી. રામા અવતારમાં આંબા હતા, કૃષ્ણ અવતારમાં આંબા હતા. તમે અટાણી છે ને આ જો કેળ્યું છે લટકે જોવો છો ને એની આંબા છે. તે દી સૂરજ હતો આજે સૂરજ છે. જે વસ્તુ તે દી હતી એની વસ્તુ આજ છે. તો આ હોવું જોઈએ ને ભાઈ કે આ બ્રહ્મા જો આ સૃષ્ટિનું સર્જન કરવા માંડ્યા, જા વિષ્ણુ પાલન પોષણ. તમને ઘરે કોઈ દી 2 ગુણ ઘઉં ઘટ્યા કે ચોખા ઘટ્યા કોઈ દી દઈ ગયા કે ભાઈ આ પાલન પોષણ આ વિષ્ણુનું કામ છે, આ વિષ્ણુ લઈ જા ચોખા તારા કીધું કોઈ દી? બિચારો ઘરનું કામ કરીને થાકીને મજૂરી મહેનત કરે, નોકરી કરે, ધંધો કરી એ લાવે તમારા ઘરમાં કે વિષ્ણુ કંઈ નાખવા આવ્યો? તમે સાંભળ્યું કે તમે ખુદ વિષ્ણુ છો? તમારે ઘરે દીકરો જન્મ થયો તો બ્રહ્માએ આવીને કંઈક કીધું કે એની મેળે જન્મ થયો? મરવા ટાણે તમે અરજી કરી કે બાપા શંકરભાઈ આવી જાય અમારા બાપાને લઈ જાયજો કીધું? કોરોનામાં વગર હા ભાઈ ઉપાડ લઈ જાઓ, હડિયું કાઢ્યું તો ક્યાંય તમે શંકરને દેખા? પેલા ત્રણેયમાં તમે જવાબદાર છો. આમાં શંકર બ્રહ્મા વિષ્ણુમાં 3માંથી એકે તો આવ્યા નથી. સીધું માન્યતાનો માંડવો છે. આપણને ખબર નથી ને વરરાજા વગરની જાનમાં બેઠા છે. આ જગત ઓટોમેટિક હાલે, તમે કાંઈ કરવું નથી પડતું. હા તમારો શ્વાસ હાલે તમે કાંઈ કરો છો? 2 માનતા કોઈ દી માની 2 દીવા કરીને કાંક ભાઈ આજકાલે 2 દીવા ભગવાન કાલે ચાલુ રાખજે મારા 10માનું પેપર છે ને વખતે ભેસમાં બંધ ન કરી દેતો કંઈ કોઈ માનતા કરી શ્વાસની મારું બંધ ન થઈ જાય એમાં. તો એટલે એ કાંઈ તમે કરતા નથી તો એની મેળે હાલે. તો આખું જગત એની મેળે હાલે. તમે ક્યારેય એમ ન સમજતા ફલાણો હાકે આ વરરાજા વગરની જાન છે, દેખાય એવો વરરાજો નથી. એટલે મહાપુરુષો કે તમે કર્મ કરો ને કર્મ કાપો. તમારી આઈથે તમે ભાગ્ય લખો, તમારી આઈથે પૂરવાના છે, કોઈ કરશે નહીં. ભગવાન કરતાં તમે તમારું કરો. ભગવાનને જોવો નથી, તમે તમને જોઈ લો. આખા ગામની ખબર હું આને ઓળખું, આ બાઈને ઓળખું, આ ભાઈને ઓળખું, તું તને ઓળખ એ નથી. પાછો વાયરો થતો કે મને ઓળખશ ગાંડા તો તું કે નહીં તું કોણ છો ગામને હું પૂછતો. આ માન્યતાનો માંડવો કર્યો. ક્યાં સુધી ગીતડા ગાહો? આ તો વરરાજા વગરની જાન છે. કન્યા કોને પરણાવી? હાલો કયો. જાન ખરી વરરાજા વગરની, હવે કન્યા કોને પરણાય? વાંધો એ છે કન્યા તો છે જ પણ વરરાજા વગરની જાન છે. જાને ઉપડી ઓલા ખાવાનું તૈયાર કરી રાખ્યું, વરરાજો જ નથી તો શું કરવાનું? તો આ કન્યાને પરણાવવી કોને? કન્યા એટલે સુરતા. સુરતા જ્યાં સુધી શબ્દમાં પોરવાય નહીં ત્યાં સુધી આ માન્યતાના માંડવાના ગીત ગાઈ ખોટા પડે. ભાઈ રામના નામ લ્યો કે કોકા કોલાના નામ લ્યો, જ્યાં લગત તમને ખબર નથી ત્યાં લગી કરતું નથી. એટલે તે પોપટને રામ રામ કરો તો પોપટ તરી ન જવું જોઈએ, પિંજરો તૂટીને ભાગી ન જવું જોઈએ, પણ ન થાય. કારણ કે તમને રામ ઓળખાવનાર કોઈ મળ્યો નથી.
આ સખી સુખ દુઃખનું કારણ તો રાગ દ્વેષ છે, તેને નિર્મળ કરવા પડે. રાગ અને દ્વેષ આ બે જ વસ્તુમાં હાલે. વરરાજા વગરની જાન છે, કન્યા કોને પરણાવવું? સખી સુખ દુઃખનું કારણ રાગ દે તેને જો નિર્મળ કરી લે. દાસ જમન કહે નિવૃત્તિ નારને. કોને હાવ નવરી બધા છે? નિવૃત્તિ નાર. પ્રવૃત્તિ કરો ને તોય તમારામાં કાંઈક વસ્તુ એવી છે કે હાવ નવરી છે. ખાઈ નહીં ક્યાંક, હાલ નહીં ક્યાંક જાય, માવા બાવા ખાઈ, છેલ્લી બાકી ખારી સિંગ ગોતે, માંડવી દાણા ગોતે, એટલે ખાઈ લીધું સાનમૂનો બે નહીં. નવરો થઈ ગયો ખાઈ પીને તોય હક નહીં. એમ આ જગતના વ્યવહાર કરતાં કરતાંય મન નવરું પડે. કાં માવો માગે, કાં ટીવી ખોલીને બેહે, કાં મોબાઈલ ખોલીને બેહે. હવે સગવડતા થઈ ગઈ ને બધા મોબાઈલ ખોલીને બેહે, ટીવી ન ખોલે તો મોબાઈલ. પાનની દુકાને જાય, કોઈ વળી દારૂની દુકાને જાય. તો શું છે કે આ નિવૃત્તિ નાર છે, નવરી છે. તો આ નવરી માણસને અમરવરને વરવા છે. તો એને અમરવરને કંઈ વરે? કોઈક મહાપુરુષ આવે ને એને બતાવે કે આ અમર છે, એને વરવાની છે. નકા નવરો છે. નવરો થયો એનો અર્થ શું છે કે પોતાની જાત હારે બેસતો કોઈ દી નથી. પોતે પોતાની પાસે બેઠો નથી, ગામ આખા હારે બેઠો હોય. નવરો બેઠો ટીવી પાસે બેઠો, મોબાઈલ પાસે બેઠો, એકલો એકલો વિચાર કરતો હોય. કોઈક ધંધામાં, કોઈક ભાઈ હારે, કોઈની હારે વાતો કરતો હોય મનમાં. એકલો નથી. એકલો પડે એટલે માણસનું મન ગોચવાય અને એકલાનો અનુભવ નથી થયો. તો એકલાને સાધન ભજન કરવું હોય તો એકલાને કરવાનું છે ભજન. આ એકલા પણ પડે તો સુષુમ્ના નાડી હાલતી હોય, જો ત્યાં ભજન કરવા માંડી જાય તો એ ભવ તરી જાય. આ મહાપુરુષોએ એટલે કીધું એકાંતે બેસીને અલગ આરાધે તો અલગ પધારે એને દ્વાર. કંઈ એકાંત કંઈ થયો? આજે મન ઘૂસવાય, ઘડી કે મજા નથી આવતી તો કાંઈક ને કાંઈક ખોલે ને કાં ફોન કરીને, ખોટે ખોટું ન હોય તો ફોન કરે, કેમ છો? એ બા તો એમનું છે, કાંઈ ફેર નથી. પણ તું આ શું કામે કર્યો ફોન એટલા માટે કર્યો. મન એકલું પડ્યું અને એને પોતાની હારે એકલા હારે ગમતું નથી, કાંક તો સીધું ઈશ્વર હારે સંગત થાય છે. ત્યાં માણસ મોટે ભાગે વિચારોમાં ગૂંચવાય, કાંઈ ને કાંઈ પ્રવૃત્તિ કરવા પ્રેરે. ત્યાં ખરેખર નિવૃત્તિ છે ને સુષુમ્ના નાડી ચાલુ છે, ત્યાં ભજન કરવાનું છે અને એ ભજન એકલાનું છે. આ ભજન એકલાનું નથી થતું એટલે સત્સંગની જરૂર પડે. કોઈ ગુરુ કરી દે, કોઈ સંત મહાપુરુષ મળી જાય તો સત્સંગ કરે તો પછી એકલાને વાંધો ન આવે. એકલા મને બીક લાગે કે એકલો જન્મો તેથી બીક નહોતી લાગી. મર્યો ત્યાં એકલાને જવાનું કે બે ભેગા આવશે કોઈ, કે બેનપણી આવે, ભાઈબંધ આવે? ન આવે. કારણ કે એ વસ્તુ એકલાની છે. એકલા કર્મ તમે કરો છો, સુખ દુઃખ ભોગવાના તમારે છે. એમાં સુખ દુઃખ બીજા કોઈ નહીં ભોગવે. એટલે જે ભોગવે એની ભૂલ હોય તો જ ભોગવે, નકર ભોગવે નહીં. એટલે આ માન્યતાનો માંડવો છે. આપણે માયના છે એ કોઈ આપણા થાય નહીં. તમને એમ કે કરોડપતિ છો માની લે ને, તમે માનશો? ના રે ના, નથી ને કેમ માનો? તો એમાં તમે માનતા નથી, હોય તો જ માનો. ભગવાનને તમે કોઈ દી દેખા? છોકરો પ્રશ્ન કરે ભગવાન દેખાડો તો માનું. તો તમે શું કહો? એ કાકા અમે નથી સપનામાં જોયું, તને ક્યાં દેખાડી? હટાના માણસો સાબિતી માગે છોકરા કે ભગવાન દેખાડો તો માનીએ. તમે કોઈ દી જોયો હતો કે ના રે ના? આ તો દરિયાની બેક માછલી વાતું કરતી હતી એની બેનપણીઓને કે મેં વાત સાંભળી આપણા પૂર્વોએ કોકે દરિયો જોયો છે. હવે દરિયાની માછલી વાતું કરતી હતી, એને દરિયાના દર્શન કર્યા છે. આપણા તેવા ભાઈ ક્યાંક કળિયુગ આવી ગયો, દરિયાના દર્શન કેદી થાય? એ કહેતી કે દરિયાની વાતું સાંભળી પણ ક્યાંય જોયો એમ તને સાંભળ્યું? એ કે આપણા ડોશીમાને બોલાવીએ. તો ગઈઢી માછલી હતી ને 80 વર્ષની, એને બોલાવી કે હે માજી તમે બધી દરિયાના દર્શન કર્યા? બોલો કે આપણે સપનામાં નથી. વાત સાંભળી હતી કે આપણા પૂર્વજોમાં ઘણાને ભગવાન મળ્યા છે, દરિયા મળ્યા છે. હા છે દરિયામાં, છતાંય વાતો છે નહીં કરે દરિયાની. એમ સહી આપણે ભગવાનમાં, સહી આપણે ભગવાનમાં છીએ. તો ગોતી કોને છે? એટલે કબીર કે પાણી મેં મીન પ્યાસી મુજે દેખત આવે હાંસી. પાણીમાં માછલી છે છતાં તરસી છે. એમ ભગવાનથી તમે 1 મિનિટ 1 સેકન્ડ શ્વાસ તમારો છેટો છે એટલો ભગવાન નજીક છે. અને એને આપણે ગોતવા નથી તો મળે ક્યાં? આ કોઈ વાત નહીં કરે. શું કામે?
તમે જ ખોવાણા છો ને ગામને ગોતવા નીકળ્યા છો. વાંધો આ છે, તું તને ગોતી લે, બીજા કોઈને ગોતવાનું નથી. એ પોતાને ગોતવું ને એ નિવૃત્તિ નારને અમર વરને વરવાની વાત છે. પોતે નવરો છે ત્યાં ગોતવા નીકળો. કાં મૂંઝાય, ઘર વ્યવહારમાં મૂંઝાય, આર્થિક વ્યવહારમાં મૂંઝાય, ત્યાં ભગવાન પાસે જાય. હાવ નવરો બેઠો ને કોઈ ભગવાન પાસે ગયો સાંભળ્યું, તકલીફ પડે 2 દીવા માને, 2 નારિયેલ માને, ફલાણું થઈ જાય તો થઈ જાય. તમે કંઈ એમ ખુશી ખુશીથી કોઈ સાંભળ્યું કે ભાઈ અમારા મા બાપને હાવ નિરોગી છે ને, નકરી મજા જ કરે ને એટલે મેં આટો દેવા જાવ, કોઈ દી સાંભળ્યું અમારા બાપા જરા ખાજા માંદા છે તો આટો દઈ આવો. દીકરી આ હાટું જ આવે, દીકરો બહાર ક્યાંય નોકરી ધંધો કરતો તો શું કામ આવે, અમારા મા બાપ જરા હાજા પરસા રહીએ ને એટલે આટો દેવાય. કોઈ કીધું હાવ ખુશ છે ને જાય ન જાય, કારણ કે આપણે ખુશીને વધાવતા નથી આવડતું. આપણે વધાવી કોને? દુઃખને. દુઃખમાં પ્રોત્સાહન આપશું કે તો તાર પૈસા જોતા જ ઘટે કહીજે, દવાના થાય લઈ લે, બાકી તું દવા કહી છે ને. તો દુઃખમાં આપણે સાથ સહકાર આપીએ એટલે દુઃખને પ્રોત્સાહન આપીએ છીએ. નથી કે મેં ઓલા કાર્ડ કરી લીધા, માં અમૃતમય કાર્ડ કરવી લીધા. તો અમૃતમય કાર્ડ શેના કાઢવા? 5 લાખ સુધીનો તમારે બિલ પાસ થાય. પણ પહેલાં બીમાર પડો તો 5 લાખનું મેળ કાં? તો તમે બિલિંગ કેનું કર્યું? બીમારીનું બિલિંગ કર્યું, તમે હાજા થવાનું બિલિંગ નથી કર્યું કાંઈ. અને પછી 2-3 વર્ષે ભગવાન કે આના તારે જુગાર રમે એના બિલિંગ પાસ કરું છું, તો મારે આને બિલિંગ કર્યું પાસ તો કરવું પડે ને. તો 2-3 વર્ષે એવું આવે કે 5ને બદલે 7 લઈ જાય, 2 ઘરના કાઢી જવા પડે કે 5 માફ સરકારના પણ 2 ઉપાડો. તો એલા આઈઠે કરીને બીમારી માગો, બીમારીના બી વાવો ને પાછા એમ કે સામાન્ય બીમારી ન આવી જોઈએ. વાયવા તો ના આવ્યા ને પાછો તું કહેશો બીમારી ન આવી જોઈએ. વીમો છે ને ભાઈ એક્સિડન્ટ વીમો, કે એક્સિડન્ટ થાય ને તો 5 લાખ થાય, તો તને 25 લાખ મળે. તો આઈઠે કરીને એક્સિડન્ટ કરાવવાની વાત છે. તમે માગો છો તો પછી આવે બિલિંગ. એક્સિડન્ટનું કર્યું પછી એક્સિડન્ટ થવું પડે ને ઓલાને. તો જે વાવો એ થાય. માંડવી વાવી તો માંડવી, તમે બીમારી વાવી તો ઓલાને બીમારી દેવી પડે. કારણ કે મનુષ્ય અવતાર જેવું ચિંતન કરો એવું થાય. તો ચિંતન તમે બીમારીનું કર્યું એના માટે તો બિલિંગ કર્યું, એના માટે તો પૈસા ભર્યા. તો ઓલો મોકલે કે ન મોકલે? અને પછી આપણે કંઈ આવું નહોતું ધાર્યું, પણ ગાંડા તે વાવ્યું તો આનું આ કાર્ડ તો એનું જ કાઢ્યું હતું. બીમાર પડવું એટલા લાખ રૂપિયાનો થાય તો મારે દેવા ન પડે. લે તો તું બીમાર થાય ત્યાં એટલા લાખની વાત આવે ને. અને તકલીફ ભોગવવી પડે, ઓપરેશન કાંઈ આવે, દુખાવો સહન કરવો પડે, જિંદગી આખી કાંઈ ખોટ રહી જાય તો ભોગવવાની કોને? તને. તે માગ્યું હતું ને ભાઈ. અને પછી કે ના અમે દુઃખ નથી માગતા, માગો છો. આપણે કરવાનું શું? દુનિયામાં આવ્યા આનંદ કરવાનો છે કે હે મન આનંદ આનંદ કરીએ, કે હે મન આનંદ આનંદ કરીએ. હે તે ભવસાગર તરીએ રે, હે મન આનંદ આનંદ કરીએ, કે હે ભવસાગર તરીએ રે, હે મન આનંદ આનંદ કરીએ. સતસંગે સુરતા શાને ધરીએ, કે સતસંગે સુરતા શાને. ભજનમાં ભરોસો એનો કરીએ, કે જ્ઞાને ગુલતાન થઈને ફરીએ. મન આનંદ આનંદ કરીએ, પાને ગુલતાન થઈને ફરીએ. મન આનંદ આનંદ કરીએ. હે તે ભવસાગર તરીએ રે, મન આનંદ આનંદ કરીએ. ફરી નહીં આવે આ ફેરો,
જીવન મુક્તિનો આ છેડો. થોડુંક ધીમું રાખવું પડશે. શૂનમાં શબ્દને ફેરવીએ મન આનંદ આનંદ કરીએ કે શૂનમાં શબ્દને ફેરવીએ મન આનંદ આનંદ કરીએ. હરિની હાટડીએ રોજનું હટાણું, હરિની હાટડીએ રોજનું હટાણું કે નવ જોવે એ ટાણું કે કટાણું, નવ જોવે એ ટાણું કે કટાણું. બાણું ભક્તિનું ભરી લઈએ મન આનંદ આનંદ કરીએ કે બાણું ભક્તિનું ભરી લઈએ મન આનંદ આનંદ કરીએ. હે તે ભવસાગર તરીએ રે મન આનંદ આનંદ કરીએ. સોતા જાગતાનો એ રખવાડો કે કરે કર્મનો રોજ સરવાળો. નિત નિત સત્સંગમાં જઈ વસીએ મન આનંદ આનંદ કરીએ. નિત નિત સત્સંગમાં જઈ વસીએ મન આનંદ આનંદ કરીએ. હે તે ભવસાગર તરીએ રે મન આનંદ આનંદ કરીએ. મન જીવતા પદ નિર્વાણી, જમન જીવતા પદ નિર્વાણી એમાં લખા અન્નને પાણી. કે જોતા અલખને નિરખીએ મન આનંદ આનંદ કરીએ. જોતા અલખને નિરખીએ મન આનંદ આનંદ કરીએ. હે તે ભવસાગર તરીએ રે મન આનંદ આનંદ કરીએ. જીવ નીકળ્યો છે આનંદ કરવા. જન્મોથી બાળક તમે જોજો કેટલો આનંદમાં છે. બાળપણ વીતી જાય ને ધીમે 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 આનંદ લોપાતો જાય, આપણા જેવો થઈ જાય. માણસે મોકલા આનંદ કરવા. શરૂઆતમાં બાળપણ છે ને આનંદનું ઘર હોય એટલે બાળપણને કીધું કે ભાઈ બાળક છે સીધું ઈશ્વરનું રૂપ છે. મોકલા હું કામ આનંદ કરવા. આમાં આનંદ કરે છે કેટલા તમે જો. બધા ઉદાસી મને નાના છોકરાથી કોઈ 5મા ધોરણ હોય તો આમ બેઠો હોય, બીજા ધોરણવાળો આમ બેઠો કે મારે ટીચર ખીજાણા, મમ્મી ખીજાણી. શું કરો તમે? મોકલા આનંદ કરવા, પણ કોઈને આનંદ છે? પૈસાવાળાને એમ લાગે કે આપણે પૈસાવાળા છે એને ત્યાં મોટો ડખો હોય એટલે એના મોટા પ્રમાણમાં મોટો ડખો હોય. દેખાય નહીં, કાચના બાયણા હોય ને દેખાય નહીં પાછા. અને આ બિચારાને ઝૂંપડામાં બેઠા હોય ને મધ્યમ ઘરમાં હોય તો બધા વસાર દેખાય, જો બે બાયજા લાગે.
ઓલા ઘરમાં ને ઘરમાં ખૂન કરનાર ખબર ન પડે સમજા એટલે આ લગ્નનો ડખો હોય.